સંતરામપુરના ઉબેર ગામમાં પુલ તૂટી પડતા સરકારી અધિકારીઓને જાણ કરી હોવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। સંતરામપુરના ઉબેર ગામમાં માતા ફળિયામાં પુલ તૂટી પડતા લોકોને અને નાના વિદ્યાર્થીઓને આવવા જવા માટે જીવના જોખમે રસ્તો પાર કરવો પડે છે। તલાટીને સરપંચને જાણ કરેલ હોવા છતાં પણ પ્રાથમિક પગલાં પૂરતી હાલ પૂરતી કોઈ આવવા જવાની વ્યવસ્થા કરવામાં આવી નથી। જો કોઈ નાનું બાળક નદીમાં ડૂબી જાય તો એના જવાબદાર કોણ? ગામના લોકોને જીવન જરૂરિયાતની વસ્તુઓ પણ ત્યાં મળતી નથી। ત્યાંથી ગાડિયા ગામમાં પણ જવાય છે। ગામના લોકોની અવર જવર પણ આ પુલના હિસાબે બંધ થઈ છે। ગામના લોકોની રજૂઆતને કોઈ વહીવટી તંત્ર કે રાજકીય નેતા સત્તા પર હોય તેવા નેતાઓ પણ કોઈએ મુલાકાત કરેલી નથી। ફક્ત વોટ બેંક ગણી ચૂંટણી સમય પર જ લોકોની યાદ આવે છે, પણ જનતાની તકલીફો દેખાતી નથી। ગ્રામજનોનું કહેવું છે કે તાત્કાલિક અવર જવર કરવા માટે રસ્તો બનાવે। નેતાઓ અને અધિકારીઓ હાલ આંખ આડા કાન કરીને બેઠા હોય તેવું દેખાઈ રહ્યું છે। એમને એમનો પગાર સમયસર આપણા ટેક્સના રૂપિયાથી મળી જશે, પણ ગ્રામજનોનું શું? આ નિશાળે જતા બાળકોનું શું? બ્યુરો ચીફ સુરેશભાઈ પારગી, આઝાદ મીડિયા લાઈવ, સંતરામપુર। बरोबर नहीं कहता हूँ, किसी की तालु हाँ ये ना कभी नहीं कहूँ, सारी नदियाँ